ચોમાસું નજીક આવતા ખેડૂતોને ટ્રેક્ટરની જરૂર પડી રહી છે। આવા સમયે જ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો પણ જોવા મળી છે। ઘણા પંપ પર ડીઝલ ખૂટી જતા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી છે। ડીઝલની સમસ્યાને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર એકત્રિત થયા। ભારત માતાની જય અને વંદે માતરમના નારા લગાવીને ખેડૂતોએ વિરોધ પણ નોંધાવ્યો। સરકાર દ્વારા સમયસર પૂરતી ડીઝલ વ્યવસ્થા કરવામાં નથી આવી, આવો આક્ષેપ ખેડૂતોએ કર્યો। અમારે તો કેલ બાલીને દોડવાને હવે એમ કે વાહન લઈને આવે હવે ખેડૂતને ટ્રેક્ટર કરીએ તો ગળોદર લાઈન પૂગે ને કાં માળીએ પૂગે લાઈન ટ્રેક્ટરની લાઈન થાય અને 2000 નું ડીઝલ આપે તો ટ્રેક્ટર લઈને આવીએ તો અમારે અહીંથી 5 કિલોમીટર તમારી વાડી કોઈ આમાંથી 20 કિલોમીટર આગળથી ખેડૂત આવ્યા હોય બરાબર ગામડામાંથી ખેડૂત અહીંયા પૂગે તો ટ્રેક્ટર લઈને આવતી ડીઝલ તીમાણીમાં લેવામાં ડીઝલ ટ્રેક્ટર રાખવું કે ડીઝલમાં અત્યારે વરસાદનું દબાણ છે। અંબાલાલની આગાહી છે ઉપર આગાહી છે અમારે મોસમ કરવી કે ન કરવી। ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ચૂંટણી સમયે જનતાને ગુમરાહ કર્યું અને ચૂંટણી પતી ગઈ પછીના દિવસોમાં માનનીય દેશના વડાપ્રધાન હૈદરાબાદથી ભાષણ કરે કે પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ, ત્યારે ત્રીજે દિવસે સોમનાથમાં એક મોટી સભા રાખવામાં આવે છે જેમાં 400-200 અમદાવાદથી અને ગાંધીનગરથી બોલાવી અને પોતાનો રોડ શો કરવામાં આવે છે। જનતા હેરાન પરેશાન થઈ રહી છે। આજે માળિયાહાટીના તાલુકાના એટલા પંપોમાંથી માત્ર એક પંપે ખાલી 8000 લીટર ડીઝલ આવ્યું છે। ખેડૂત વર્ગ છે, કાયમીનો અવરજવર કરવાવાળો સામાન્ય પરિવારો આજે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય ઘરના લોકો આજે લાઈનોમાં ઉભા છે, જ્યારે નેતાઓ ક્યાં છે? જે મતરૂપી ચૂંટાઈ ગયેલા આગેવાનો અને સત્તામાં બેઠેલા નેતાઓને મારી વિનંતી અને ટકોર પણ છે, આ જનતાએ તમને માળિયાહાટીના તાલુકામાં સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયતની બોડી બનાવી છે, ત્યારે ઉપરથી લઈને નીચે સુધીનું તમારું સર્વસ્ત્ર શાસન છે, ત્યારે અધિકારીઓને અને નેતાઓને કઈ આ માળિયાહાટીના તાલુકાના 68 ગામને યોગ્ય ન્યાય મળે, પૂરતું ડીઝલ અને પેટ્રોલ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ।